દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે। તેને મનાવવાનો મુખ્ય હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે જણાવવાનો છે। જો કોઈ વ્યક્તિ નિયમિત સાયકલ ચલાવે છે તો તે માત્ર ફિટ જ નહીં પરંતુ શરીરને સ્વસ્થ પણ રાખી શકે છે। સાયકલ સૌથી સસ્તું વાહન છે। તેના ઘણા ફાયદા છે। તેમાં પેટ્રોલની જરૂર રહેતી નથી, જેથી આર્થિક અને પર્યાવરણની દ્રષ્ટિએ સુરક્ષિત છે। સાયકલ ચલાવવાથી શરીરને પણ ઘણા ફાયદા થાય છે। ઇમ્યુનિટી વધે છે, બોડી ફિટ રહે છે। ભુજમાં વર્ષોથી સાયકલનો વેપાર કરતા બુદ્ધભટ્ટી સાયકલના સંચાલકે જણાવ્યું હતું કે ગામડામાં આજે પણ સાયકલનું ચલણ અકબંધ છે। ખાસ કરીને શહેરોમાં મોંઘી સાયકલોની ડિમાન્ડ રહે છે, પણ ગામડાઓમાં આજે પણ રોજિંદા વ્યવહારમાં સાયકલની ડિમાન્ડ છે। મારું નામ ભાવેશ બુદ્ધભટ્ટી છે। અમારો જૂની પેઢી છે, સંતોષ સાયકલ સર્વિસ નામથી હાલે છે। છેલ્લા 50 વર્ષથી માથે છે અમારો કામકાજ। અને અમારા કને A1 સાયકલ કંપની છે, જે બહુ સારી અને નોર્મલ વ્યાજબી ભાવે છે। અને નાના છોકરાઓ 3 વર્ષથી કરી અને મોટી એજની પણ સાયકલ આપણા કને અવેલેબલ છે, જેમાં 150થી માથે અવેલેબલ મોડલ છે અત્યારે, જે નાની સાયકલથી સ્ટાર્ટ થાય અને મોટી સાયકલ સુધા અને નાના મોટા બધા લોકો ચલાવે છે। અત્યારે જે વેકેશનનો દોર છે તો વેકેશનના પણ બહુ સારી એવી માંગ છે સાયકલમાં। નાના છોકરાઓની પણ બહુ છે અને મોટી એજના પણ જે આપણા જૂના સમયમાં જે સાયકલ આવતી એ સાયકલ પણ અત્યારે રનિંગ બહુ સારી ચાલે છે। સાયકલ દિવસના હિસાબે પણ બહુ સારો છે। સવારે પણ સાયકલમાં મેં જોવા મળી હતી અને આજને પણ બહુ સારી ગ્રાહકી છે। મંદીમાં છે એવું છે કે જે પેટ્રોલનો ભાવના હિસાબે જોઈએ છે, પણ પેટ્રોલના ભાવ કરતાં પણ જે સાયકલનો જે લોકો વર્કિંગના હિસાબે જોઈએ છે તો વર્કિંગના હિસાબે સાયકલ બહુ સારી ચાલે છે। અને માણસો અત્યારે બધે સાયકલમાં બહુ સારો એવો ઉપયોગ કરે છે। અને સિટીના લોકો કરતાં પણ જે આપણા ગામડા વર્ગ દ્વારા છે એ ગામડે ઘણી બધી સાયકલનો બહુ ઉપયોગ સારો એવો ચાલુ છે।